આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મેગા કોમ્બિંગ હાથ ધર્યું છે। ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલેલી આ કાર્યવાહીમાં કુલ 196 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। સુરત શહેરમાં આગામી ધાર્મિક તહેવારને લઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પોલીસ એક્શનમાં આવી છે। ઝોન 2 હેઠળ આવતા લીંબાયત, સારોલી, ગોડાદરા, ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 28 જુલાઈની રાત્રે 11 વાગ્યાથી 29 જુલાઈની વહેલી સવારે 3 વાગ્યા સુધી ચાલેલા કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધિત, મિલકત સંબંધિત, એનડીપીએસ તેમજ હથિયાર સંબંધિત ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓની ચકાસણી કરવામાં આવી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે કુલ 196 આરોપીઓ હાજર મળી આવ્યા। તમામને કાયદો અને વ્યવસ્થા જાળવવા, કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવા તેમજ તહેવાર દરમિયાન શાંતિ જાળવવા પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। સુરત શહેર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી તહેવાર દરમિયાન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, કોમ્બિંગ અને પ્રિવેન્ટિવ ડ્રાઈવ વધુ સઘન બનાવવામાં આવશે, જેથી શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ જળવાઈ રહે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।